નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, એકવાર ભગવાનને વિચાર આવ્યો કે મારું શ્રેષ્ઠ સર્જન એટલે માનવ, લાવ જરા પૃથ્વી ઉપર જઈને જોઉં તો ખરો કે મારા આપેલા મહામૂલા માનવ દેહનો ઉપયોગ એ બરાબર કરે છે કે નહીં. એટલે પ્રભુ મનુષ્યનો દેહ ધરીને પ્રભુ પૃથ્વી ઉપર આવ્યા અને એક મોટા શહેરને જોતા જોતા તેમની નજર એક અપંગ માણસ ઉપર પડી. બિચારો લાકડીના ટેકે ટેકે માંડ માંડ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પ્રભુ એની પાસે ગયા અને પ્રેમથી પૂછ્યું કે શું તકલીફ છે. એટલે એણે જવાબ આપ્યો કે જન્મથી જ મારા પગમાં તકલીફ છે, ઝડપથી ચાલી શકાતું નથી. ક્યારેક તો હું ચાલતા ચાલતા પડી પણ જાઉં છું, ત્યારે મારા નસીબ પર મને રડવું આવે છે. એની આપવીતી સાંભળીને પ્રભુને તેની ઉપર દયા આવી. એટલે પ્રભુએ તેના પગને સ્પર્શ કર્યો. સ્પર્શ કરતાની સાથે જ એ તો ઊભો થઈ ગયો અને બંને પગ સારા થઈ ગયા. આ જોઈને તેને તો આનંદનો કોઈ પાર ન રહ્યો. ત્યારે પ્રભુને પગે પડીને તેમનો આભાર માન્યો અને પોતે ત્યાંથી ચાલતો થયો. પ્રભુને પણ એક દુઃખીને સુખી કર્યાનો સંતોષ થયો. થોડા આગળ ગયા તો એક અંધ વ્યક્તિ ચાલતા ચાલતા ખાડામાં પડવાની તૈયારીમાં હતો. ત્યારે પ્રભુ એની પાસે ગયા અને એનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધો. અંધ વ્યક્તિના મુખારવિંદ પર કૃતજ્ઞનો ભાવ જોઈ પ્રભુને એની પર દયા આવી. એટલે એની બંને આંખો પર હાથથી સ્પર્શ કર્યો. ત્યાં તો એ દેખતો થઈ ગયો. જીવનમાં પ્રથમવાર દુનિયાને જોઈને એ તો રાજી રાજી થઈ ગયો. બે હાથ જોડીને આભાર વ્યક્ત કરતા ઊભો થયો. થોડીવાર પછી એ પણ પ્રભુથી છૂટો પડ્યો. ત્યાંથી પ્રભુ થોડે આગળ ગયા તો રસ્તા ઉપર જતી એક સ્મશાન યાત્રા જોઈ. વડીલોને પૂછ્યું તો તેમણે કહ્યું કે એક જુવાન જોધ દીકરાને પ્રભુએ લઈ લીધો. ભણેલો ગણેલો હતો અને ઘરનો મોભી હતો. દીકરાના જવાથી તેમના કુટુંબ ઉપર આભ તૂટી પડ્યું છે. પ્રભુને દયા આવી એટલે તેમણે મૃત શરીર ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો મૃત શરીર ચેતનવંતું થયું અને યુવાન ઊભો થયો. તેમના કુટુંબીઓના હરખનો તો કોઈ પાર જ ના રહ્યો. તેઓ પ્રભુને ઊંચકીને નાચવા લાગ્યા. થોડીવાર પછી પ્રભુએ ત્યાંથી વિદાય લીધી. ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ પ્રભુને ફરી વિચાર આવ્યો કે લાવ, બીજું તો કાંઈ જોવું નથી, પણ પેલા 3 જણા શું કરે છે એ તો જરાક જોઈ આવું. એમ વિચારીને પ્રભુ ફરી પૃથ્વી ઉપર આવ્યા અને એ જ શહેરમાં ગયા જ્યાં પહેલાં ગયા હતા. ત્યાં જઈને જોયું તો એક યુવાન ખૂબ જ ઉતાવળ પગે ચાલી રહ્યો હતો. પ્રભુએ નિરખીને જોયું તો ખબર પડી કે આ તો એ જ યુવાન છે જેને મેં પગ આપ્યા હતા. એટલે પ્રભુએ એને ખૂબ બૂમ મારીને ઊભો રાખ્યો. એટલે યુવાન કહેવા લાગ્યો કે અત્યારે હું ખૂબ જ ઉતાવળમાં છું, મને રોકશો નહીં. એટલે પ્રભુએ પૂછ્યું કે તું ક્યાં જાય છે એ તો કહે. એટલે એ યુવાને કહ્યું કે હું જુગારખાને જાઉં છું. આ સાંભળીને પ્રભુને આઘાત લાગ્યો અને કહ્યું કે શું પ્રભુએ તને જુગારખાને જવા માટે જ પગ આપ્યા છે? યુવાન ક્ષણભર તો કાંઈ બોલ્યો નહીં. પછી કહ્યું કે પગ તો આપ્યા હતા, પરંતુ ક્યાં જવું એ થોડું શીખવાડ્યું હતું. યુવાનનો આવો જવાબ સાંભળી પ્રભુને આંચકો લાગ્યો. એ વખતે પ્રભુ કાંઈ બોલી ન શક્યા અને એ યુવાનને જવા દીધો. થોડે આગળ ગયા તો એક યુવાન દોડતો દોડતો જઈ રહ્યો હતો. થોડા મહિનાઓ પહેલાં જે યુવાનને ભગવાને આંખ આપી હતી, આ એ જ યુવાન હતો. ત્યારે પ્રભુએ એને પણ ઊભો રાખ્યો અને પૂછ્યું કે ક્યાં જાય છે? ત્યારે એણે કહ્યું કે ડાન્સ બારમાં જાઉં છું, ડાન્સરનો ડાન્સ જોવા માટે. ત્યારે પ્રભુએ કહ્યું કે ભગવાને ડાન્સ જોવા માટે થોડી આંખો આપી હતી. એટલે યુવાને કહ્યું કે ભગવાને આંખો તો આપી હતી, એ વાત તો બરાબર, પરંતુ શું જોવું અને શું ન જોવું એ ક્યાં કહ્યું હતું? યુવાનનો આવો નફટાઈ ભર્યો જવાબ સાંભળીને પ્રભુ તો સ્તબ્ધ થઈ ગયા અને કંઈ બોલી ન શક્યા. ત્યાંથી થોડે દૂર ગયા ત્યાં એક યુવાન પર્વત ઉપર ચડી રહ્યો હતો. પ્રભુએ તેને જોતા વેત ઓળખી લીધો કે આ એ જ યુવાન છે જેને મેં થોડા સમય પહેલાં જીવતો કર્યો હતો. પ્રભુએ તેને પણ ઊભો રાખ્યો અને પૂછ્યું કે તું આ પર્વત ઉપર શા માટે ચડી રહ્યો છે?
એટલે યુવાને કહ્યું કે હું આ જીવનથી કંટાળી ગયો છું. જીવનમાં બેચેની અને ઉદાસીનતા સિવાય મને કાંઈ જ મળ્યું નથી. એટલે આ પર્વતની ટોચ ઉપરથી ભૂસકો મારીને હું મારા જીવનનો અંત લાવવા માગું છું. પ્રભુએ એને સમજાવતા કહ્યું કે ભાઈ, પ્રભુએ દેવોને પણ દુર્લભ એવું આ અમૂલ્ય જીવન આપ્યું છે, તો શું એને આ રીતે વેડફી નાખવા માટે આપ્યું છે? ત્યારે એ યુવાને પણ પ્રભુને સંભળાવી દીધું કે પ્રભુએ મને જીવન તો આપ્યું છે, પરંતુ જીવન જીવવાની કળા તો શીખવાડી નથી. જીવન કેમ જીવવું એ તો શીખવાડવું જોઈએ ને. જીવન કેમ જીવવું એની મને ખબર નથી, એટલે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. ત્યારે પ્રભુએ એને ખૂબ સમજાવ્યો, એટલે એણે મરવાનો વિચાર માંડી વાળ્યો. મિત્રો, આ 3 દ્રષ્ટાંત જોયા પછી પ્રભુ વિચારવા લાગ્યા કે પ્રભુએ પગ તો આપ્યા, પરંતુ સાચી દિશા પ્રાપ્ત કરવા માટે કોઈ સાચા સંત જોઈએ. પ્રભુએ આંખો તો આપી છે, પરંતુ દ્રષ્ટિ કેળવવા સંત જોઈએ. પ્રભુ જીવન આપે, પરંતુ જીવન જીવવાની કળા તો કોઈ સાચા સંત જ શીખવાડે. એટલા માટે જ કબીર સાહેબે કહ્યું છે કે કળિયુગ મેં એક નામ હે, દૂજા રૂપ હે સંત, સાચા મનથી સેવીએ તો મીટે કર્મો અનંત. સંત મિલે તો હરિ મિલે, મિલે આદિ ઓર અંત, જો કોઈ સંત કો પરહરે, સો સદા પાવે ભગવંત. મિત્રો, દરેકના જીવનમાં સાચા તત્વદર્શી જ્ઞાની પુરુષની ખૂબ જ આવશ્યકતા છે. જીવનમાં આવેલા દુઃખ અને વિપરીત પ્રસંગોમાં માણસે કેવી રીતે જીવન જીવવું એ બધું જ આપણને સાચા સંત જ શીખવાડતા હોય છે. તો મિત્રો, જીવનમાં કોઈ સાચા ગુરુની શોધ જરૂરથી કરી લેજો, જે તમને સાચું જ્ઞાન આપે અને સાંસારિક દુઃખોમાંથી બહાર કાઢીને ભગવાનના સુખે સુખિયા કરે એવા ગુરુ જરૂરથી શોધી લેજો. તો મિત્રો, આજની આ દ્રષ્ટાંત કથા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.